વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે બીજા પાઠની ચર્ચા કરી હતી, હવે 9મું ચેપ્ટર જે છે એ પૃથ્વીની આંતરિક રચના અને તેના ભૂમિ સ્વરૂપો. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. તે આપણે બધા જ વિશ્વની અંદર જે પણ માનવ મેળામાં રહે છે એ સમગ્ર પૃથ્વી ઉપર પોતાનું જે છે એ ભારણ જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર ગણવામાં આવે છે. તેની અંદર અને બહાર સતત પરિવર્તન થતું જે છે એ આપણને જોવા મળે છે. શું આપણે એવું ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે ને પૃથ્વી કેવા પદાર્થોથી બનેલી હશે, જેના વિશે આપણે જોવાના પ્રયત્નો કરીશું. પૃથ્વીનો આંતરિક ભાગ અથવા ભૂગર્ભ જોઈએ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ છે અને સ્તરોથી બનેલો છે. આપણે બધાએ મિત્રો એવું ડુંગળી જે છે એ જોઈ હશે કે ના ઘણા બધા પડ હોય, 5, 6, 7, 8 જેટલા પડ છે એ પ્રમાણે પૃથ્વીના પણ પડ છે એવું માનવામાં આવે છે. પૃથ્વીના અથવા પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. ઉપર જે જમીન છે એ જમીન સ્તર એટલે જમીન કહેશું અહીંયા, એ ભૂકવચ છે જે સુરક્ષિત છે. આ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી નીચે જોવા મળે છે. પૃથ્વી પર જે આપણી માટી જે છે, અન્ય પદાર્થો જે છે એ 35 કિલોમીટર ઊંડે સુધી એક જ પ્રકારનો સ્તર જે છે એ માટી સ્તર જોવા મળે છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજોથી બનેલી છે. સિલિકા એટલે રેતી, એલ્યુમિનિયા એટલે ધાતુ છે, થી જે છે એ આ પૃથ્વી બનેલ છે અથવા ખનિજો એવું અનુમાન છે. તેથી તેને સિયાલ, સી એટલે સિલિકા, એલ એટલે એલ્યુમિનિયા પણ કહેવામાં આવે છે. શું કહે છે? સી એટલે સિલિકા, એલ એટલે એલ્યુમિનિયા. આ 35 કિલોમીટર સુધી જે છે એ સ્તર આપણને જોવા મળે છે. ત્યારબાદ સિયાલ એટલે કે બ્રેકેટમાં સી એટલે સિલિકા એટલે કે રેતી તથા એલ એટલે કે એલ્યુમિના એ ખનિજ છે જે પૃથ્વીના ખનિજો જે છે એની અંદર જોવા મળે છે. જુદા જુદા પ્રકારના ખનિજો. મહાસાગરનું કવચ મુખ્ય તત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. ધ્યાન રાખજો. દરિયા કિનારાની વાત કરે છે, દરિયાની વાત કરે છે. દરિયો છે એ રેતી ને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમા એટલે કે સિલિકામાં એટલે મેગ્નેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનો કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. જે ઘન પોપડો જે છે એક પ્રકારની આપણે માટી કહીશું. 16% મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ જે છે એ આપણને જોવા મળે છે. અને પૃથ્વીની જે ત્રિજ્યા જે છે એ 6371 કિલોમીટરની ત્રિજ્યા જે છે એ પૃથ્વીની જોવા મળે છે. જે તમે મિત્રો અહીંયા આપેલ પૃથ્વીનું સ્તરનું ચિત્ર જે છે જોઈ શકો છો.
આંતરિક વિભાગ, બાહ્ય વિભાગ, મેન્ટલ અને પોપડો. પોપડો તમને ઉપર દેખાય છે, મેન્ટલ એનાથી અંદર, બાહ્ય ભૂગર્ભ એનાથી અંદર, આંતરિક ભૂગર્ભ જે ઊંડાણપૂર્વક જે આપણે કહીશું 35 કિલોમીટર, જે ખૂબ જ અંદર આપણને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોઈ શકીએ છીએ. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલો જોવા મળે છે. મેન્ટલ એટલે વિશેષ જે ખનિજો છે તે, એ ખનિજો 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલા છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એ ભૂગર્ભ છે, છેક ઊંડાણપૂર્વકથી આપણને પ્રાપ્ય થાય છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી જોવા મળે છે. ખૂબ મોટી કહેવાય સંખ્યામાં, કે જે ત્રિજ્યા જે છે એ આશરે 3500 કિલોમીટરની છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે ઇઝ ઇક્વલ ટુ લોખંડનું બનેલું હોય છે, તથા તેને નિર્ફ એટલે કે નિકલ, ફે એટલે ફેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ જોવા મળે છે. શું કહે છે અહીંયા? કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન એટલે ટેમ્પરેચર, પ્રેશર એટલે દબાણ અને પદાર્થનું ખૂબ જ વધુ પ્રમાણ જે છે જોવા મળે છે. ત્યાર પછી જે છે ખડકો અને ખનિજ. ખડકના પ્રકાર, પોતાનો ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાને આધારે અલગ અલગ આપણને જોવા મળે છે. જેનું નિર્માણ 3 પ્રકારે 3 ખડકોમાં જોવા મળે છે. જે ફર્સ્ટ અગ્નિકૃત ખડકો, જે આ 3 પ્રકાર છે. ફર્સ્ટ અગ્નિકૃત ખડકો, ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે ત્યારે આ પ્રકાર બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. એટલે કે જમીનમાંથી ધગધગતો પૃથ્વીનો ગોળો, એટલે કે અંદરથી જે પણ ખનિજો મળે છે, જે ગરમ હોય ને બહાર આવીને જ્યારે ઠંડા પડી જાય છે, અને ઠંડા પડ્યા પછી જે પદાર્થ, ઘન, કચરો જે વધે છે અથવા ખનિજ જે છે એને આપણે શું કહીએ છીએ? અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડકના પણ 2 પ્રકાર છે, જે આપણે પેટા પ્રકાર. એક છે આંતરિક ખડક, બીજો જે છે બાહ્ય ખડક. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનારા લાવાની કલ્પના કરી શકો છો? ના, કારણ કે આપણે લાવા ફેસ ટુ ફેસ જોયો નથી, જેના કારણે ક્યારેક આપણે નેટના માધ્યમથી જોઈ શકીએ, પણ જ્યારે રૂબરૂ હોય તો એની ઘટના જે છે એ આપણે જોઈ શકતા નથી, કારણ કે આમાંથી જે ગરમી નીકળે જેના કારણે માનવ મેરામણને નુકસાન થવાની સંભાવના રહે છે, વધારે તેજ હોય છે, ક્યારેક જાનનું પણ જોખમ રહેલું છે. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાં નીકળી સપાટી પર પથરાય છે. જમીનમાં ધગધગતો પૃથ્વીનો ગોળો જે કહેવામાં આવે છે, જેમાં વિશેષ ઘણા બધા પ્રકારના ખનિજો હોય, અને ખનિજો જે છે જેનાથી તમારે દૂર રહેવું પડે. જ્યારે ઠંડો થાય
ત્યારે તેનો ઉપયોગ જે છે એ તમે કરી શકો છો. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે એટલે ગરમ સ્વરૂપે આવે છે. પછી એને પવન અથવા હવા લાગે છે એટલે ઠંડુ થઈ જાય અને પછી નક્કર એટલે કે ઘન સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. આ જે આપણને ખડકો વિશે અભ્યાસ કર્યો એ ખડકો કેવા છે? બાહ્ય, એટલે એને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. તેની સંરચના એટલે ગોઠવણ જે છે ખૂબ જ નાની દાણાદાર હોય છે. તે નાના નાના કણો ભેગા થઈ અને એ પ્રાપ્ય થાય છે, બને છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ નામનો ખનિજ છે, એક્ઝામ્પલ આપ્યું છે. દ્રષ્ટાંત તે જે છે તે બેસાલ્ટ એ ખનિજ છે. પ્રવાહી મેઘમાં ક્યારે ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જાય છે, ક્યારેક ક્યારેક બને છે મેઘમાં ગરમ હોય છે અને ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ ક્યારેક ઠરી પણ જાય એટલે જામી પણ જાય છે. આ પ્રકાર બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે, જે જમીનમાંથી બહાર નીકળતા પણ ક્યારેક ઠરી જાય છે, જામી જાય છે. એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મોટા દાણાના સ્વરૂપમાં ધારણ કરે છે. એ ધીમે ધીમે બહાર આવે છે, ઠરે છે, ત્યારે મોટા દાણાના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં દળવા માટેનો જે પથ્થર જે છે તે ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટાભાગે ગ્રેનાઇટથી બનેલો છે. જે આપણા ઘરે ઘરઘંટી જે છે, પથ્થરની ઘરઘંટી, તે જે છે એની અંદર ગ્રેનાઇટ જે છે એ પથ્થર આપણને જોવા મળે છે, જે અનાજને પીસવાનું વિશેષ જે છે એ કામ કરે છે. ત્યારબાદ જળકૃત એટલે કે પ્રસ્તર ખડક, ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાઈ જાય છે. મિત્રો, અહીંયા જે આપણને ખડકો પ્રાપ્ય થાય છે એ ઘણી જગ્યાએ પીટકાતા આપણને પ્રાપ્ય થાય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક એ નાના સ્વરૂપમાં જે હેવી હોય છે અને એકબીજાને ટક્કર થવાના કારણે, પીટકાવાના કારણે આ ધીમે ધીમે જે છે એ નાના સ્વરૂપમાં થઈ જાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને જમા થાય. નિક્ષેપ એટલે શું? તો પાણીના પ્રવાહની સાથે રેતી, કાંકરા, પથ્થર, લાકડા, હાડકાં ને માનવ મળમૂત્ર એક જગ્યાએથી ઢસડીને બીજી જગ્યાએ જમા થાય છે, એને નિક્ષેપણ, ડેલ્ટા, આ જે છે એકબીજાને સાથે ભીટકાવાના કારણે અહીંયા વિશેષ જે છે એ આપણને પ્રાપ્ય થાય છે ખડક. આ નિક્ષેપથી ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. એટલે કે ખડક દબાઈ જાય છે, ધીમે 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 સ્તર બનાવે છે અને ઉપર તરફ આપણને જોવા મળે છે. જે રાજસ્થાનના પથ્થરો જે છે તે ગુજરાતમાં પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને દક્ષિણનો કેટલોક ભાગ જ્યાં તમને વિશેષ પથ્થરો જે જોવા મળે છે એનું એક કારણ એક આ છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ એટલે રેતીયો પથ્થર,
રેતના કણોથી બનેલો છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ કે જ્યારે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જેને જીવાશ્મી તરીકે ઓળખવામાં આવે છે. અથવા કહે છે અહીંયા કે આ જે ખડકોમાં વનસ્પતિ, પ્રાણી, અન્ય સૂક્ષ્મજીવો અથવા જીવાણુઓ આ ખડકમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બની જાય છે અને સળકૃત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યારેક ટૂંકના તરીકે 2 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછી શકે છે, જળકૃત ખડક એટલે શું? તો જેનો ઉપયોગ તમે કરી શકો છો લખવામાં. રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત, જળકૃત ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. શું કહે છે? અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, તેવા ખડકોને રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. દૃષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂના પથ્થર કે આરસ પહાણમાં ફેરવાઈ ગયેલો જોવા મળે છે. ખાસ અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે કે રૂપાંતરિત ખડકો એ ચીકણી માટી, જે કચ્છ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ચીનાઈ માટી જે છે એ ચીકણી જે જોવા મળે છે તે, સ્લેટમાં જે આપણે લખતા હોય છે તે, ચૂનાનો પથ્થર જે જામનગરમાં ખૂબ જ સારા પ્રમાણમાં પ્રાપ્ય થાય છે, આરસ પહાડ જે રાજસ્થાનમાં વિશેષ પ્રાપ્ય થાય છે. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારનો ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. અલગ અલગ છે મિત્રો. અહીંયા ચોકસાઈ અથવા ચોક્કસ પરિસ્થિતિમાં એક જ પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થતા જોવા મળે છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. નોટ કરજો. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની ક્રિયાને અથવા પ્રક્રિયાને ખડક કહેવામાં આવે છે અથવા ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. શું કહે છે? જેમાં તાપમાન એટલે વધારે ટેમ્પરેચર, વધારે પ્રેશર, જેના કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક જે છે એ રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. કારણ કે બંનેમાં તાપમાન વધારે છે, પ્રેશર ઉપરથી દબાણ વધારે છે, એટલે આ બંને ખડકમાંથી ત્રીજું જે ખડક છે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ ગયેલું આપણને જોવા મળે છે. અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. એટલે કે મેઘમાં જે છે જ્યારે બહાર આવે છે ત્યારે ઠંડો થઈ જાય છે અને ત્યારે આપણને આ પરિસ્થિતિ જે છે એ નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે.
દરેક જગ્યાએ આપણે લગભગ ખડકનો વિશેષ ઉપયોગ કરતા હોઈએ છીએ. નક્કર ખડકોનો ઉપયોગ રસ્તા બનાવવા માટે, મકાન બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે, એટલે પાયો જે છે મજબૂત બનાવવા માટે કોઈ પણ મકાન બનાવવું હોય છે તો પથ્થરનો આપણે વિશેષ ઉપયોગ કરતા હોઈએ છીએ. ખડક વિવિધ ખનિજોમાંથી બનેલ છે જે આપણને વિશેષ ઉપયોગી છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાંથી નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્ત્વનો છે. એટલે આપણે જોયું કે ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જે નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ જોવા મળે છે. ખનિજ માનવ જાતિ માટે પણ ખૂબ જ અગત્યનો છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ, જે ઈંધણ તરીકે એટલે એનર્જી તરીકે, બળતણ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ, જે વિવિધ ઉદ્યોગો માટે પણ જેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલા જે પ્રશ્નો જે છે એ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. જે તમામ એક વાક્યના ખલજગામાં વાંચી ટેક્સ્ટ સાથે રાખી ચિત્ર જોઈ અને તમારે પ્રશ્નો જે છે એ બનાવવાના રહેશે. બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.